સુરત શહેરમાં માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। 12 વર્ષની બાળકીને મોબાઈલ પરથી એક યુવકે ફસાવીને લલચાવીને અજમેર લઈ જઈ અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું। પોલીસે આરોપીને ઝડપી। સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી 12 વર્ષની બાળકી મોબાઈલ અને ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતી હોય અરમાન ઉર્ફે અમ્મુ રાજા ખટેક નામના 26 વર્ષીય યુવક સાથે મિત્રતા થઈ। આરોપીએ શરૂઆતમાં બાળકી સાથે દોસ્તી કરી 14 જૂને આરોપી સગીરાને ફોસલાવીને અજમેર ભગાડી ગયો। બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચ્યો। અરમાન જ્યારે સગીરાને અજમેર ભગાડી ગયો હતો ત્યારે ત્યાં દુષ્કર્મ આચર્યું। આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે અરમાન ઉર્ફે અમ્મુ સામે પોક્સો અને અપહરણની કલમો લગાડીને ગુનો નોંધીને ધરપકડ કરી। સુરતમાં બનેલો આ કિસ્સો એ વાલીઓ માટે લાલબત્તી સમાન છે કે જેઓ બાળકોને મોબાઈલ વાપરવા આપી રહ્યા છે અને તેના પર દેખરેખ નથી રાખતા। 12 વર્ષની માસૂમ બાળકી જ્યારે ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર અજાણ્યા 26 વર્ષના મજૂર વર્ગના પુરુષના સંપર્કમાં આવે છે ત્યારે વાલીઓની દેખરેખ સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા થાય છે। આજકાલ બાળકોના હાથમાં સ્માર્ટફોન ખૂબ જ નાની ઉંમરે આવી જાય છે, પરંતુ તેઓ કોની સાથે વાત કરે છે, કઈ એપ્લિકેશન વાપરે છે તેની દેખરેખ રાખવી હવે ખૂબ જ જરૂરી બની ગઈ છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।